જે લોક સાહિત્યકારના એક નિવેદનથી આખો બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો, એવા જ હવે માયાભાઈ આહિરે આપણે જોયું કે ટેક્સ પેયર્સને લઈને એક નિવેદન આપ્યું હતું. એ બાદ આપણે જોયું કે ઘણા બધા એવા ગુજરાતી લોક સાહિત્યકારના કલાકારો છે કે જે લોકો માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા, પણ ક્યાંક હવે આખો આ જે વિવાદ છે એને રાજકીય વળાંક લીધો છે અને કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધો જ સવાલ કરવામાં આવ્યો છે કે હકાબા જ્યારે ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા હતા ત્યારે આ કલાકારો ક્યાં હતા, શું છે આખો આ મામલો, કોના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. સુરતની અંદર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો એક ડાયરો હતો અને આ જ ડાયરા દરમિયાન તેમના દ્વારા જે ટેક્સ ભરતા લોકો હોય છે, ટેક્સ પેયર હોય છે, એ જ લોકોને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું. એ બાદ આપણે જોયું કે ઘણા બધા લોકો છે રાજકીય નિવેદનો આપવા માટે મેદાને આવ્યા. આમ આદમી પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતા પણ મેદાને આવ્યા હતા, પણ લોક સાહિત્યકારના ઘણા બધા એવા કલાકારો છે, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, એ દરેક લોકો ક્યાંક માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા. પણ હવે રાજનીતિમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને કોંગ્રેસના નેતા દ્વારા જે આખા માયાભાઈ આહિરના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા એની જ પાસે જઈને એક નિવેદન આપવામાં આવ્યું છે કે જ્યારે મોરબીના જેતપરની અંદર આખો આ મામલો ચાલી રહ્યો હતો ખેડૂતોનો, ત્યારે હકાબા ગઢવી એ લોકોના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે કેમ એક પણ કલાકારો એ હકાબાને સમર્થન નહોતું આપ્યું. અને આ માયાભાઈ આહિરને જે સમર્થન આપવામાં આવી રહ્યું છે એ ખરેખર માયાભાઈ આહિરને સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જનતા માટે તેમને જે ટીકા ટિપ્પણી કરી છે એ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે. વધુમાં આ વિષયને લઈને કોંગ્રેસના જે નેતા છે એમણે શું કહ્યું તે સાંભળીએ. પ્રજાનું અપમાન કરતા નિવેદન ઉપર માયાભાઈ આહિરને તમામ કલાકારોનું સમર્થન મળ્યું છે, ત્યારે આપણે પૂછવા માંગીએ છીએ, આ બેનર લગાવીને અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર પૂછવા માંગીએ છીએ કે તમે સમર્થન પ્રજાનું અપમાન કરતા નિવેદનને આપી રહ્યા છો કે તમે માયાભાઈ આહિરને આપી રહ્યા છો. કારણ કે બે કિસ્સા, એક કિસ્સામાં હકાબા ગઢવી જે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આવ્યા, પ્રજાની વાત લઈને આવ્યા, ત્યારે એકે કલાકારે એમને સમર્થન નહોતું આપ્યું, અને જ્યારે પ્રજાનું અપમાન થાય છે ત્યારે તમામ કલાકારો એમને સમર્થન આપી રહ્યા છે. એવા કિસ્સામાં આપણે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે જ્યારે પ્રજાની વાત હતી ત્યારે એક પણ કલાકાર મગનું નામ મરી ના પાડ્યો અને પ્રજાના અપમાનની સામે સમર્થન આપીને, જ્યારે પ્રજાના હિતની વાત હતી, હકાબા ગઢવી 56 ઇંચની છાતી વાળો એક ભડનો દીકરો, એક કલાકાર જ્યારે ખેડૂતના હકની વાત કરી, ખેડૂત માટે મફતમાં ડાયરા કરવાની વાત કરી, ત્યારે એના સમર્થનની વાત એક પણ કલાકારે નથી કરી. એટલે કલાકારોને પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે તમે પ્રજાના અપમાનની નિવેદન સાથે છો, માયાભાઈ આહિર વ્યક્તિગત સારા માણસ હશે કે માયાભાઈ આહિરને ફક્ત માયાભાઈ આહિર સાથે છો, એ તમે નિર્ણય લઈને હવે જણાવજો. એટલે એક તરફ અત્યારે હાલ માયાભાઈ આહિરનો વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે. ધીરે ધીરે આપણે જોયું હતું કે એક બાદ એક રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે. આની પહેલા આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા હતા, તેમના દ્વારા સ્પષ્ટપણે એક એવી વાત કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર દારૂબંધી છે, તો પછી આ લોક સાહિત્યકારો જે ડાયરો કરતા હોય છે એની અંદર એવી વાત કેમ નથી કરતા કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, ત્યારે કેમ તે લોકોના મોઢા સિવાય જતા હોય છે. પણ અત્યારે હાલ જે રીતે કોંગ્રેસના જે મહામંત્રી ફરી એક વખત મેદાને આવ્યા છે, તેમના દ્વારા સીધા જ આક્ષેપો જે બીજા કલાકારો માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા એમના ઉપર મૂકવામાં આવ્યું છે અને કહેવામાં પણ આવ્યું છે કે હકાબા દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો એમાં તો પ્રજાનું હિત હતું, જે ખેડૂતોનો મુદ્દો છે એની અંદર પ્રજાનું હિત હતું, ત્યારે એક પણ કલાકારો છે તે મેદાને નહોતા આવ્યા. અને હવે જ્યારે માયાભાઈ આહિર દ્વારા આખા જે પબ્લિકને લઈને ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે આ દરેક કલાકારો તેમના સમર્થનમાં આવે છે, તો આ વાત ક્યાંની થઈ?
જોવાનું એ પણ રહેશે હવે જ્યારે આખો આ માયાભાઈ આહિરનો વિવાદ છે તે ચર્ચામાં આવ્યો છે એનો અંત શું આવે છે અને ખરેખર આ વિષયને લઈને માયાભાઈ આહિર દ્વારા કશું બોલવામાં આવશે કે કેમ, આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.